નિશ્ચય કાળ ડેશ છે. તો નિશ્ચય કાળ શું છે? જીવાજીવ કહેવાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે જે આ વ્યવહારિક કાળ જે છે ને, વ્યવહાર કાળ, તો વ્યવહાર કાળ જો નું ક્વેશ્ચન આવે કે તે શું છે, તો તે વ્યવહાર કાળ અજીવ છે. વ્યવહાર કાળ શું છે? અજીવ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, હા, તો વ્યવહાર કાળ અજીવ છે એ ધ્યાન રાખવાનું. પણ નિશ્ચય કાળ ની વાત આવે છે તો ત્યારે એ શું કહેવાય? જીવાજીવ કહેવાય. જીવાજીવ એટલે કે જીવ અને અજીવ. કેમ? કારણ કે જે પાંચે પાંચ દ્રવ્યો છે તો એની વર્તના રૂપ હોવાથી એને જીવાજીવ કહેવાય છે. પાંચે પાંચ દ્રવ્યો જે છે એમાં જીવો પણ આવી જાય છે ને, જીવાસ્તિકા પણ આવી જાય છે, જીવ પણ આવી જાય છે, અને બાકીના પાંચ દ્રવ્યો પણ આવી જાય છે. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આ બધા જે અજીવ દ્રવ્યો છે બાકીના, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય, આ ચાર અજીવ આવે છે અને એક જીવાસ્તિકા એ જીવ છે. તો એટલે કે જીવ પણ છે અને ચાર અજીવ પણ છે. એટલા માટે, અને આ નિશ્ચયકાળ શું છે? એ બધા પાંચે પાંચ દ્રવ્યો છે એમાં જે જીવ છે અને અજીવ પણ છે, તો એ બધાનું એ વર્તના રૂપ છે આ. એટલે એ બધામાં જે એના પર્યાયોમાં જે ચેન્જીસ થતા હોય છે એના રૂપે રહેલું છે આ નિશ્ચય કાળને એને કહેવાય છે. એટલા માટે એને જીવાજીવ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પછી છે જીવ સપ્રવેશી હોય તો તે ના. કારણ કે તે જે પણ, માત્ર જીવ નહીં, બધા જે પણ આ દ્રવ્યો છે ને, તો એ બધા જ બધા કેવા હોય છે? અપ્રવેશી હોય છે. એટલે એકબીજામાં એ એટલે ટ્રાન્સફોર્મ થઈ નથી શકતા ને. જે જેવું છે તે તેવું જ રહે. એટલે જીવ અજીવ નહીં બની શકે, અજીવ કોઈ પણ દ્રવ્ય જીવ નહીં બની શકે. એટલા માટે એ બધા અપ્રવેશી હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી દેવગતિ તરફ ખેંચનાર ડેશ કર્મ છે તો તે છે દેવાનું પૂર્વી નામ કર્મ, એ ધ્યાન રાખવાનું. એ દેવ ગતિ તરફ એ લઈ જાય છે, ખેંચી જાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, દેવગતિ નામ કર્મ તો એ ગતિ આપનાર છે આ, એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. પછી એટલે કે જ્યાં શું કહેવાય છે આ વૈ જે દેવાનું પૂર્વી નામ કર્મ છે એ શું કરે છે? જે વિગ્રહ ગતિમાં એ લઈ જાય છે, અને વિગ્રહ ગતિ કરાવીને તે શું કરાવે છે? ત્યાં દેવગતિ તરફ એ લઈ જાય છે ખેંચીને. એવું હોય છે, ધ્યાન રાખવાનું. પછી આમ્લ રસ નામ કર્મ એ ડેશ પ્રકૃતિ છે તો તે અપુણ્ય પ્રકૃતિ છે. ઓકે, પછી તિરંજ ગતિ નામ કર્મ એ પાપ ગણાય છે, પાપ પ્રકૃતિ ગણાય છે. જે તિરંજ આયુષ્ય કર્મ છે એ પુણ્ય કર્મ, એ પુણ્ય પ્રકૃતિ ગણાય છે, પણ એ તિરંજ ગતિ નામ કર્મ છે એ પાપ પ્રકૃતિ ગણાય છે. ધ્યાન રાખવાનું. ઓકે, કારણ કે તિરંજ ગતિ કેવી છે આ? એક વખત કોઈ જીવ જાય તો એને પછી કેટલું ભટકવું પડે છે આ ગતિમાં, કેટલું ભટકાવે છે. એટલા માટે, અને કેવા કેવા એ દુઃખો આપે છે. જે તિરંજ ગતિ જે છે ને, ગતિ છે ને, તિરંજ ગતિ, એ શું દુઃખ કોઈ પણ જીવે પાપ કર્યું હોય છે, પાપ કર્મ કર્યું હોય તો એને પછી ફળ સ્વરૂપે શું મળે? દુઃખ મળે. તો એ દુઃખ ભોગવવા માટે આ તિરંજ ગતિ મળતી હોય છે. એટલે આ પાપ પ્રકૃતિ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. પણ તિરંજ આયુષ્ય કર્મ એ પુણ્ય કર્મ કહેવાય. કારણ કે શું હોય છે? કારણ કે કોઈ પણ જેને પણ એ ભાવ મળ્યું હોય તિરંજ ને, તો એને એ પોતાનું ભાવ ઉપર રાગ રહેલું એને ગમતું હોય, એને મરવાનું ગમતું નહીં હોય. એટલા માટે ડેશ કર્મના ઉદયથી આઈબ્રોઝ ની પ્રાપ્તિ થાય છે, તો એ છે અસ્થિર નામ કર્મ. ઓકે, આઈબ્રોવ્સ કેવી હોય? અસ્થિર હોય. જેમ તેમ એવી રીતે આ, જેમ ગુસ્સામાં આવી રીતે થઈ જાય, સરપ્રાઈઝ હોય તો આવી થઈ જાય. એટલે જે પણ હોય એવી રીતે એ અસ્થિરતા ગુણધર્મ ધરાવે છે, તે અસ્થિર નામકર્મના કારણે. પછી મચ્છર ઘીમાં પડી જાય તો ડેશ કહેવાય, તો સામંતોપનિપાતિકી ક્રિયા કહેવાય છે. એટલે કે ચારે તરફથી, ચારે બાજુથી જીવો આવીને પડે તો એ છે સામંતોપનિપાતિકી. એટલે કે જો ઢાંકેલું નહીં હોય અને ઘીમાં એવું કોઈ કે ખાદ્ય પદાર્થમાં પડી જાય, મૃત્યુ પામે, તો એ સામંતોપનિપાતિકી ક્રિયા નું સેવન કરવાના કારણે પાપ કર્મોનું બંધ થાય.
પછી છે ડેશ પરિસહમાં ચારિત્ર મોહનીયનો ઉદય હોય છે. તો તે છે અરતિ પરિસહમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય, ધ્યાન રાખવાનું. જે પ્રજ્ઞા પરિસહમાં શું હોય છે? જ્ઞાનાવર્ણ્ય કર્મોનું સક્ષમ હોય. સમ્યક્ત્વમાં શું હોય છે? સમ્યક્ત્વ પરિસહમાં દર્શન મોહનીયનો ઉદય હોય. શય્યા પરિસહમાં શું હોય? તકલીફ થાય ને, તો અશાતા વેદનીય કર્મોનો ઉદય હોય. ઓકે, ધ્યાન રાખવાનું. પછી લોક, તે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી અશાશ્વત છે એમ વિચારવું, તે ડેશ ભાવના છે. તો તે છે લોક સ્વભાવ ભાવના. હવે એમાં સિમ્પલ છે અને યાદ રાખવાનો, બધા બારે બાર ભાવના છે ને, બધે બારે બાર નું જે પણ મેઇન જે કોન્સેપ્ટ છે એ યાદ રાખવું પડશે આપણને. અનિત્ય ભાવનામાં શું આવે છે? અનિત્ય ભાવનામાં આવે છે કે જે યૌવન છે, કે આ શરીર છે, કે વસ્તુ વ્યક્તિઓ છે, એ બધા નાશવંત છે, વિનાશવંત છે. એટલે અહીંયા આપણે એક એસ્પેક્ટ થી જ આપણે વિચારી રહ્યા છીએ. પણ લોક સ્વભાવમાં આપણે શું કે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી અશાશ્વત, એટલે બંને પ્રકારનું આપણે વિચારી રહ્યા છીએ. એટલે લોક સ્વભાવમાં આવે છે. અને સંસાર ભાવનામાં શું આવે છે? કે સંસાર દુઃખમય છે, રંગમંચ જેવું છે. આ જે પિતા છે એ પછી આવતા ભાવમાં પુત્ર બનશે કે જેવું, એટલે કે એક પોતાના એક પાત્રો ભજવે છે. એટલા માટે કોઈના ઉપર મોહ હોવું નહીં જોઈએ, રાગ નહીં હોવું જોઈએ. તો એવું છે. એટલે આ બધા કોન્સેપ્ટ આપણને પાકા કરવા પડશે, નહીં તો બધું કન્ફ્યુઝ થશે. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રમાં માત્ર બાદર સંજ્વલન લોભનું ઉદય રહેલું હોય છે, તો તે ખોટું વાક્ય છે આ. કેમ? કારણ કે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રમાં શું હોય છે? માત્ર બાદર નહીં, પણ જે સૂક્ષ્મ સંજ્વલન લોભનું ઉદય હોય છે, કિટ્ટી રૂપ સૂક્ષ્મ સંજ્વલન લોભ, જે માત્ર આટલું જે બાકી રહેલું હોય, તો તે જ માત્ર ઉદયમાં રહેલું હોય છે. તે છે 10મું ગુણસ્થાનક. તો ડેશ ચારિત્ર રૂપ છે. તો આ જે સામાયિક છે એ ચારિત્ર રૂપ છે. જે અવિરતિ ચારિત્ર છે એ અને દેશવિરતિ ચારિત્ર એ ચારિત્ર રૂપ ન કહેવાય. કારણ કે જે આ દેશવિરતિ ચારિત્ર છે કે અવિરતિ ચારિત્ર છે, એમાં શું હોય છે કે દેશવિરતિમાં તો આંશિક આપણને લાગે કે આંશિક જ છે ને ચારિત્ર, છતાં પણ એ સાચો ફોર્મ નથી. કારણ કે એ આંશિક જ વિરતિ જ રહેલી છે, પણ એમાં શું હોય છે કે ઘણા બધા એ પાપો એ કરતો હોય છે જીવ. સર્વથી ટોટલી કમ્પ્લીટ એને વિરતિમાં આવેલો નથી. તો જે ઈતવર કથિત અને યાવત કથિત સામાયિક ચારિત્ર છે એ સંપૂર્ણ પ્રોપર એ ચારિત્ર રૂપ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે જે સર્વવિરતિ કહેવાય છે, તો તે આ સામાયિક તે આ ચારિત્ર રૂપ કહેવાય છે. પણ જે આ દેશવિરતિ ચારિત્ર છે એ શું, એ અંશે જ કઈક જ અંશે એ સંયમ ચારિત્ર છે, અને કઈક અંશે શું કહેવાય છે, એમાં અચારિત્ર પણ છે. એટલે કે બંને છે. ચારિત્ર એટલે સંયમ પણ એનું અલગ એ નામ છે. કારણ કે એમાં સંયમ પણ છે અને અસંયમ પણ છે. એટલે કે વિરતિ પણ છે અને અવિરતિ પણ છે. ચારિત્ર છે અને અચારિત્ર પણ છે એમાં. એટલે પ્રોપરલી સંપૂર્ણ રીતે એ સંપૂર્ણ ચારિત્ર રૂપ નથી કહેવાતો. તો ઓબ્વિયસલી અવિરતિ ચારિત્ર તો ઓબ્વિયસલી એ કહેવાય જ નહીં. બરાબર? કારણ કે એમાં આંશિક પણ એ વિરતિ તો છે જ નહીં. કમ્પ્લીટલી એ અવિરતિ ની અવસ્થા રહેલી છે. પછી છે યોગ નિરોધ. એટલે કે શું? યોગ નિરોધ એટલે કે ધ્યાન. ધ્યાનનું ડેફિનેશન જ છે કે યોગ નિરોધ એટલે કે ધ્યાન. છદ્મસ્થ અરિહંત ભગવંતો ચારિત્ર લેતા ડેશ આદરે છે, તે બાહ્ય તપ આદરે છે. એટલે કે અરિહંત ભગવંતો પણ જયારે એ દીક્ષા સ્વીકારતા હોય અને મનોપર્યવ જ્ઞાન એમને પ્રગટ થતું હોય ચોથું, તો તેઓ પણ જયારે બાહ્ય તપે આદરતા હોય છે, તો આપણને બાહ્ય તપ ઉપર એવી રીતે ઉપેક્ષા કે અણગમો એ કરવો નહીં જોઈએ, અને ઓછો નહીં વિચારવું જોઈએ. ઘણા જણ એવી જ રીતે વિચારતા હોય કે અભ્યંતર તપ એ મહાન હોય અને એ જ કરવા જેવું છે, એ જ આદરવા યોગ્ય છે, અને બાહ્ય તપ કઈ આદરવા યોગ્ય નથી, તેવું નથી. એટલા એને શું એમનું એમ કષ્ટ કે કાય ક્લેશ માનતા હોય. પણ એવું જે થિંકિંગ છે રોંગ છે. પોતે અરિહંત ભગવંત પણ આ બાહ્ય તપ એ સ્વીકારતા હોય છે, આદરતા એનું સેવન કરતા હોય છે. તો આપણને પણ આદર કરવા જેવું છે, આપણા માટે પણ એ ધ્યાન રાખવાનું. પછી છે આ પુણ્ય પ્રકૃતિનો મંદરસ સંશ્લેષ
વડે બંધાય છે, તો તે આ સાચું છે. હવે એ ધ્યાન રાખવાનું કે પુણ્ય પ્રકૃતિ નું બંધ અહીંયા થાય છે, તો દેટ મીન્સ કે એ જે પણ એનું જે પણ યોગ છે એનો સદવ્યાપાર કરી રહ્યો છે, એટલે ક્રિયા એની સારી છે, શુભ ક્રિયા છે. શુભ ક્રિયા છે એના કારણે એને પુણ્ય પ્રકૃતિનો બંધ છે. પણ હવે એનું રસ કેવું એ બંધાશે? રસ રસ કેવું બંધાશે? તો જીવે જો સંશ્લેષ કર્યું, તો સંશ્લેષ એટલે કે શું? કષાયનું સેવન કરે છે, તો એના સંશ્લેષ એટલે કે કષાયોનું સેવનના કારણે એનું શું મંદરસ વાળું, એટલે મંદરસ એ બંધ થશે. પુણ્ય પ્રકૃતિ તો બંધાઈ રહી છે, પણ એ કેવા રસની? મંદરસથી બંધાશે, કારણ કે એ સંશ્લેષ પણ કરી રહ્યો છે. એટલે કે સારું કાર્ય કરે છે, પણ એમાં એ કષાય પણ એ કરે છે સાથે. શુભ કાર્ય કરે છે, શુભ પ્રવૃત્તિ કરે છે, પણ સાથે કષાયો પણ કરે છે. એના કારણે એ પુણ્ય પ્રકૃતિ જે કરે છે એ તો એ તીવ્ર રસ વાળી બંધાઈ શકતી હતી, જો એ વિશુદ્ધિ વાળા અધ્યવસાય જો ચાલી રહેલા હોત ને પુણ્ય પ્રકૃતિની સાથે, એટલે કે શુભ વ્યાપારની સાથે, શુભ પ્રવૃત્તિની સાથે, તો મંદરસ નહીં પણ તીવ્ર રસ વાળું આ પુણ્ય પ્રકૃતિનું બંધ થાત. પણ અહીંયા એ જીવ સંશ્લેષ પણ કરે છે, એના કારણે શું થશે? મંદરસ વાળા પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. ધ્યાન રાખવાનું. પછી સૌથી અલ્પ પ્રદેશો ડેશ કર્મના બંધાય છે, તો તે છે આ આયુષ્ય કર્મ. સૌથી ઓછા અલ્પ પ્રદેશો, નંબર ઓફ પ્રદેશો ઓછામાં ઓછા બંધાય, તો તે એ આયુષ્ય કર્મના બંધાય છે. ઓકે, અહીંયા આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ. પ્રણામ.